રક્ષાબંધન પહેલા સુરતમાં 723 કિલો અખાદ્ય માવો અને મીઠાઈ ઝડપાઈ છે। સરથાણામાં પોલીસ, ફૂડ વિભાગ અને એલસીબીના સંયુક્ત દરોડામાં રૂપિયા 1.42 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને નકલી માવો, મીઠાઈનો નાશ કરાયો। એક તરફ સુરત મનપાનું આરોગ્ય વિભાગ દાવો કરે છે કે શહેરમાં ભેળસેળને કોઈ જ સ્થાન નથી, માફિયાઓ પર લગામ છે અને ફૂડ વિભાગ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરે છે। પરંતુ બીજી તરફ સવાલ એ છે કે જો ખરેખર આટલી અસરકારક કામગીરી થતી હોય તો આટલું મોટું અખાદ્ય જથ્થો બજારમાં કેવી રીતના પહોંચે? શું ભેળસેળ કરનારાઓમાં મનપાના અધિકારીનો કોઈ ડર નથી? માત્ર દરોડા બાદ જ કાર્યવાહી કરવી અને પછી કામગીરીના દાવા કરવા, શું આ પૂરતું છે? તહેવારો પહેલા ભેળસેળનું પ્રમાણ વધતું હોવા છતાં જો 723 કિલો અખાદ્ય જથ્થો એક સાથે ઝડપાય તો આ તો ફૂડ સેફટી સિસ્ટમની અસરકારકતા સામે ગંભીર સવાલ છે। રાઉન્ડ ધ ક્લોક કામની વાત નહીં, હવે તેની અસર જમીન પર દેખાવાની જરૂર ઊભી થઈ ગઈ છે। શ્રી મહાકાલ કેટરર્સમાંથી આ અખાદ્ય માવો મળી આવ્યો છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ, પોલીસ આમાં ઇન્ક્લુડ હતી, સાથે સાથે મનપાની ટીમ ઇન્ક્લુડ હતી, દરેક દ્વારા હવે કાર્યવાહી કરાઈ છે। પરંતુ અહીંયા સવાલ સૌથી પહેલા એ જ આવીને ઊભો રહી જાય છે કે સુરત મનપાનું આરોગ્ય તંત્ર હોય કે ફૂડ વિભાગ હોય, તે લોકો દ્વારા દાવો કરવામાં આવતો હોય કે અમે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીએ છીએ, પરંતુ આ રાઉન્ડ ધ ક્લોક કામગીરી ક્યાં દેખાઈ રહી છે તે દરેકને દેખાઈ રહ્યું છે અને જે પ્રમાણેની સ્થિતિ સુરતમાં ઊભી થઈ છે તે ખૂબ શરમજનક છે અને ખાસ કરીને જ્યારે તહેવાર આવતો હોય। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન ધર્મેશ ગામી જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, સુરતમાં ક્યાંક ને ક્યાંક હવે મીઠાઈમાં ઝેરનો ખેલ ચાલી રહ્યો છે। આરોગ્ય તંત્રને ખબર છે કે ઝેર વહેંચાઈ રહ્યું છે, છતાં પણ કામગીરીમાં શૂન્યતા કેમ? બેન, આપની વાત સાચી છે। જ્યારે તહેવાર આવતા હોય છે ત્યારે આરોગ્યનો જે વિભાગ છે એ દેખાડા કરતું હોય છે। 365 દિવસ જે રીતની એમની સરપ્રાઇઝ ચેકિંગ કરવાની હોય ક્યાંક ને ક્યાંક નથી થતી, અથવા એ થાય છે તો એમાં માત્ર ને માત્ર દેખાડો હોય છે। આપ જુઓ કે ગુજરાતની અંદર કેટલી બધી જે ખાવાની વસ્તુઓ છે એ નબળી ગુણવત્તા વાળી અથવા તો જે શરીરને હાનિ પહોંચાડે એવી, એટલે ગુણવત્તા નબળી છે, અથવા ડુપ્લિકેટ પણ ઘણી બધી વસ્તુઓ વેચાય છે। પનીરની બાબત લઈ લો, મીઠાઈની બાબત લઈ લો, ઘીની બાબત લઈ લો, અને હાલ જે રીતની તહેવારો છે, રક્ષાબંધન, અને એના કારણે સફાળું આખું તંત્ર જાગ્યું છે ને ગમે ત્યાં રેડ પાડવાની કોશિશ કરે છે, સેમ્પલો લે છે। પરંતુ આરોગ્ય વિભાગ પાસે કે ગુજરાત સરકાર પાસે જે રીતની FSL ની વ્યવસ્થા હોવી જોઈએ, રિપોર્ટ આવવાની વ્યવસ્થા હોવી જોઈએ, એ વ્યવસ્થા એટલી હજી મજબૂત નથી। કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ પકડો છો નકલી અથવા ડુપ્લિકેટ હોય છે તો એનું સેમ્પલનું જે ચેકિંગ હોય FSL માં મોકલવાના 10-12 દિવસ પછી એનો રિપોર્ટ આવતો હોય છે। આવા સમયમાં જે પણ આરોગ્યની વસ્તુ હોય, ખાવાની વસ્તુ હોય તો ખવાઈ જતી હોય છે। એટલે આ માત્ર ને માત્ર દેખાડો છે અને પોલીસનું આની અંદર કોઈ કામ જ નથી। આરોગ્યનું તંત્ર 365 દિવસ અગર એક્ટિવ હોય, ફૂડ વિભાગ, તમે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગની પણ હું વાત કરું છું, ડુપ્લિકેટ કેટલી બધી દવા નબળી ગુણવત્તાની મળે છે, છતાં ક્યાંક ને ક્યાંક તમે મને કહો કે કયા વેપારીને અથવા તો કયા આવા માફિયાને કોઈ એવી સજા થઈ છે? કોઈ સજા નથી થઈ। આમાં માત્ર ને માત્ર દેખાડો હોય છે, સેમ્પલ લે છે, 2 દિવસ બંધ રહે છે, 4 દિવસ સીલ રહે છે, 5 દિવસમાં બધું સબૂત થઈ જાય છે, ખુલી જાય છે। જ્યાં સુધી કોઈ પણ આવા વ્યક્તિને, ભેળસેળિયા વ્યક્તિને સજા નહીં મળે, આખરી સજાના જોગવાઈ તો છે પરંતુ સજા થતી નથી। આના કારણોમાં આપણે નહીં જઈએ અને સજા જ્યાં સુધી નહીં મળે કોઈ પણ ભેળસેળિયાને, ત્યાં સુધી આ બધું ચાલ્યું જ રહેશે। ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાઓ પર જે આરોગ્યના અધિકારીઓ એમનો મેણા પીપળા હોય છે, આ તો હજી કેટલી બધી એવી ખાણીપીણીની વસ્તુઓ છે જે નબળી ગુણવત્તાની વસ્તુ વેચાઈ રહી છે। એટલે માત્ર ને માત્ર દંભ અને દેખાડા જ્યારે તહેવાર આવતા હોય ત્યારે આરોગ્યનું તંત્ર કરતું હોય છે, ફૂડ વિભાગ કરતું હોય છે, પણ ખૂબ એક્ટિવ થઈ અને આવું કોઈ કાર્ય ન કરે એવી સજા અપાવવાનું કામ પણ આરોગ્ય તંત્રનું છે, ફૂડ વિભાગનું છે। એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ બધું યથાવત જ રહેવાનું છે। ધર્મેશભાઈ, દરેક વખતે જ્યારે આટલો બધો અખાદ્ય જથ્થો પકડાય ત્યારે એક જ ચર્ચા થતી હોય કે ભાઈ આ ફૂડ વિભાગ કામ કેમ નથી કરતું? ફૂડ વિભાગમાં આટલી બધી નફટાઈ કેમ? જનતા જો હજારો વાર સવાલ કરતી હોય, મીડિયા વારંવાર અહેવાલો પ્રસારિત કરતી હોય, મીડિયા સવાલ કરતી હોય, છતાં પણ એ લોકોના પેટનું પાણી ન હલે, એવી તો કેવી નફટાઈ છે એમનામાં? નિષ્ઠા નથી, ખાઈકી ચાલે છે। આપ જુઓ મહારાષ્ટ્રના એક મુંબઈમાં ધનંજય મુંડે કે કોઈ અધિકારી છે ફૂડ વિભાગના, લોકો ત્રાહિમામ થઈ ગયા છે ને વાહવાઈ કરી રહ્યા છે કે નહીં, આવા જે કઈ માફિયાઓ છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, કરે છે। ગુજરાતમાં આવા અધિકારીઓની જરૂર છે પણ આવતા કેમ નથી?
તંત્ર લાવવા નથી માંગતું. પોલિટિશિયન ની ક્યાંક ને ક્યાંક જે મજબૂતાઈ હોવી જોઈએ એ નથી, એમની પકડ નથી, અથવા પોલિટિશિયન આવા લોકોને રાખવા નથી માંગતા. જે પણ સારું કામ કરે, નિષ્ઠાથી કામ કરે એવા લોકોની જગ્યા તંત્રમાં છે જ નહીં. ચાપલુસી કરે, એમની ગુલામી કરે, એમના ઓર્ડરનું પાલન કરે એવા લોકોની જ આ તંત્રમાં જરૂર છે. પણ જનતાનું શું એના માનવું? કારણે આ પરિસ્થિતિ ગુજરાતની છે. આપણી પોપ્યુલેશન વધારે છે, આપણે સમજીએ છીએ. હજી ઘણા બધા એવા લોઅર એરિયા છે, ત્યાં કરીને તો એટલી નબળી ગુણવત્તાની વસ્તુ વેચાઈ રહી છે, લોકો આરોગી રહ્યા છે. આ ફ્રૂટમાં પણ જુઓ, કેળા એવી વસ્તુ હતી કે વર્ષો પહેલા કેળાની અંદર જે પકવવાની સિસ્ટમ હતી ત્યારે ક્યાંક ક્યાંક રેડ પડતી અને પકડતા. આજે વર્ષોથી કેળા જ્યાં જ્યાં પકવે છે ત્યાં એક પણ જાતની કોઈ રેડ નથી. આજે કેળા આપણે ખાઈ રહ્યા છીએ એ પણ ધીમું ઝેર ખાઈ રહ્યા છીએ. એટલે જે આરોગ્યનું તંત્ર છે, ફૂડ વિભાગ છે, આ બધી માત્ર ને માત્ર દેખાડા કરે છે. એમની પાસે કોઈ એવી ઈચ્છા શક્તિ નથી કે કોઈ પણ સજા અપાવી શકે. એટલે જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી આ બધું યથાવત રહેશે. આપણે બધા મીડિયામાં અહેવાલો બતાવતા રહીશું અને આવા બધા જે માફિયાઓ છે એ 2-4 દિવસની અંદર છૂટી જશે. આપ જુઓ કે હમણાં જે રેસ્ટોરન્ટની અંદર પ્રોબ્લેમ થયેલો, ફૂડ પોઈઝનના કારણે દીકરી મરી ગઈ, શું થયું? 2 દિવસમાં ખુલી ગયું. કશું જ નથી થવાનું. જ્યાં સુધી કોઈને ડર નહીં હોય કાયદાનો, ત્યાં સુધી એનો કોઈ પણ અમલ ન થાય ત્યાં સુધી આવા બધા ભેળસેડિયાઓ હંમેશા ચાલતા રહેશે. આપ જુઓ, ગુજરાતની અંદર ઘણી બધી નબળી ગુણવત્તાની વસ્તુ વેચાઈ રહી છે, લોકો આરોગી રહ્યા છે. લોકોને એક જ વિનંતી છે કે આપણે જીવવું છે, સ્વસ્થ રહેવું છે, તો આપણે જે પણ વસ્તુ લઈએ એ હાઇજેનિક લઈએ, સારી ક્વોલિટીની લઈએ. નબળી ગુણવત્તાની વસ્તુ આપણે ન લઈએ કે ડુપ્લિકેટ મળતી હોય તો એને આપણે અવોઇડ કરીએ. બને તો શક્ય છે પોલીસને બોલાવીએ અને એમને સજા અપાવવાનું કામ કરીએ, ફરિયાદ કરીએ. એ બધું જ આપણે કરવાની કોશિશ કરવી જોઈએ. અન્યથા આરોગ્ય વિભાગ કે ફૂડ વિભાગ કે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ કશું જ કરવાનું નથી. જ્યાં સુધી પોલિટિકલ ઈચ્છા શક્તિ નહીં હોય ત્યાં સુધી આ બધું આવી રીતે સતત ચાલવાનું છે. બિલકુલ ધર્મેશભાઈ, આશા રાખીએ કે પોલિટિશિયનોના પેટનું પણ પાણી હલે અને ફૂડ વિભાગના અધિકારીઓનું પણ પાણી હલે પેટનું. જોડવા બદલ આપનો આભાર.